અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા જેમ નરનારાયણ ભગવાન ભક્તો માટે તપ કરે છે, તેવી જ રીતે ભગવાનના ભક્તો એના ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગની વૃદ્ધિ થાય તે માટે એકલા રહીને તપ કરે છે અને ભક્તો પર અમી દ્રષ્ટિ વર્ષાવે છે. અને આવા કઠણ દેશકાળમાં પણ પિતા ધર્મ જેવી જેમણે ધીરજતાને ધારણ કરી છે એવા વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા વર્ષો પૂર્વે નિષ્કુળ આપણે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજ પાસે જે અરજી મૂકી હતી તે જાણે પાસ થઈ હોય, જેથી રઘુવીરજી મહારાજ જેવી દિવ્ય પ્રતિભા ધરાવતા અને જેમને ગામડે ગામડે નહીં પરંતુ પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજતું કરવું છે એવો જેમનું લક્ષ્ય અને હેમ છે, એવા આપણા સૌ કોઈના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સત્સંગી જીવન ગ્રંથમાં જે સંતોના લક્ષણો અને ગુણો દર્શાવ્યા છે તે સર્વે જેનામાં મૂર્તિમાન સ્વરૂપે વસી રહ્યા છે એવા પૂજ્ય સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી અને તેમના કૃપાપાત્ર શિષ્ય એવા આપણા કથાના વક્તા મહોદય એવા પૂજ્ય નિર્ભયચરણદાસજી સ્વામી અને મહારાજને હૃદય તુલ્ય એવા સર્વે સંતો અને વાલા હરિભક્તો ને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે હું ધર્મકુળ શબ્દનો અર્થ શું છે, આ ધર્મકુળ ખરેખરમાં કોણ છે અને આપણા સંપ્રદાયમાં આચાર્ય કોણ બની શકે અને તે આચાર્યનો મહિમા શું છે તેના પર 2 શબ્દ કહીશ. તો આપ સર્વે હરિભક્તો મારો સાથ આપશો એવી વિનંતી છે. તો સર્વપ્રથમ આપણા સંપ્રદાયમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલો અને અનેક હરિભક્તોને ગૂંચવી મેળતો એવો ધર્મકુળ શબ્દનો અર્થ સમજીએ. તો તે શબ્દનો પ્રયોગ મહારાજે પ્રથમના જ પહેલા વચનામૃતમાં કર્યો છે કે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત દેહ મૂક્યા પછી અક્ષરધામને પામે છે. તો અહીંયા ધર્મકુળનો અર્થ ધર્મ પાળે એ ધર્મકુળ એમ નથી, કારણ કે વડતાલના જ 3જા વચનામૃતમાં મહારાજ કહે છે કે ધર્મ તો વિમુખોમાં પણ હોય છે. તો શું વિમુખના શરણે જવાથી કલ્યાણ થઈ જાય? અને જો મહારાજ વિમુખોના શરણે જવાનું નિર્દેશ કરી રહ્યા હોત તો વચનામૃતમાં ઠેર ઠેર કહ્યું છે કે વિમુખોના મુખેથી કથા તો ન જ સાંભળવી પણ તેના દર્શન પણ ન કરવા, તેના દર્શન માત્રથી પણ પાપ લાગે છે. અને વિમુખોના વચન પર તીખા બાણરૂપી વચન મારવા પણ પાજીપાળાની છાયામાં દબાઈને રહેવું નહીં. તો શું આવા વચનો મહારાજ કહેત ખરા? નહીં. માટે ધર્મકુળ શબ્દનો અર્થ ધર્મ પાળે એટલે ધર્મકુળ એમ નથી. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે તો ખરેખરમાં ધર્મકુળ શબ્દનો અર્થ શું છે? તો લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો વલ્લભકુળ, વલ્લભનો અર્થ પ્રિયતમ પણ થાય છે. તો શું લોકમાં તેનો અર્થ પ્રિયતમનું કુળ એમ કરાય છે? નહીં. વલ્લભકુળ એટલે વલ્ભાચાર્યનો વંશ અને રઘુકુળ એટલે ભગવાન રાઘવનો વંશ એવો અર્થ લોકમાં પ્રસિદ્ધ છે. તેવી જ રીતે ધર્મકુળ એટલે ધર્મદેવનો વંશ. હવે શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો હરિવાક્ય સુધા સિંધુમાં સત્યાનંદ સ્વામી ધર્મકુળ શબ્દનું ભાષ્ય કરતા હોય તેમ કહે છે કે ધર્મ વંશ ભવે સુતે દત્ત વિધિના પુત્રત્વેન અંગીકૃતે અયોધ્યા પ્રસાદે રઘુવીરે ચ. અર્થાત ધર્મદેવના કુળમાં જન્મેલા એવા જે અમે દત્તવિધિ સ્વીકારીને પુત્રપણે માનેલા એવા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજ. તો આ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે ધર્મકુળ એટલે ધર્મદેવનો જ વંશજ. તો આપણા મનમાં હવે પ્રશ્ન થાય કે પ્રથમનું પહેલું વચનામૃત સંવંત 1876માં લખાયું હતું અને ધર્મકુળ પ્રથમ વાર તો લોયાના શાકોત્સવમાં સંવંત 1877માં આવ્યા હતા. તો પ્રથમના પહેલા વચનામૃત વખતે ધર્મકુળ હાજર ન હતું. તો ધર્મકુળનો અર્થ ધર્મદેવનો વંશજ એમ કેમ થાય? તો આ વાત તદ્દન ખોટી છે. ધર્મકુળ લોયાના શાકોત્સવમાં જરૂર પધાર્યું હતું પણ તે પહેલી વાર નહીં, બીજી વાર. પહેલી વાર તો વડતાલના પુષ્પદોલોત્સવ મહોત્સવમાં સંવંત 1875 ફાગણ સુદ દસમના દિવસે પધાર્યા હતા અને તેની સાક્ષી સત્સંગી જીવન ગ્રંથ પૂરે છે 3જું પ્રકરણ અને 49મો અધ્યાય. ત્યારે બંને ભાઈઓ જ નહીં પરંતુ પૂરેપૂરું ધર્મકુળ પધાર્યું હતું. તો હવે સાબિત થઈ ગયું કે ધર્મકુળ એટલે ધર્મદેવનો વંશજ. એ જ અર્થ મહારાજ પ્રથમના પહેલા વચનામૃતમાં નિર્દેશ કરી રહ્યા હતા. તો હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે ધર્મકુળમાં તો ઘણા બધા હોય, તો શું તેના કોઈના પણ શરણે જવાથી કલ્યાણ થઈ જાય? નહીં. કારણ કે સત્સંગી જીવનના પ્રકરણ 4 અને 40મા અધ્યાયમાં મહારાજે પોતાના સ્થાન પર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને આચાર્ય પદ સ્થાપિત કર્યું અને સંતો અને હરિભક્તોને કહ્યું કે યુષ્માકમ એતો હિ ગુરુકૃતો અદ્ય દિનાન મયા.
અર્થાત હે ભક્તજનો, આજના દિવસથી આરંભીને અમે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને તમારા ગુરુ બનાવીએ છીએ. અને ત્યારબાદ ભક્તોને કહ્યું કે એતયોહો એતદ વંશાના કરીષ્યંતિ ય આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ સ્વકમ. અર્થાત આ મારા બંને પુત્રો અને તેના વંશમાં થનારા માં ગુરુપદે રહેલાનો જે આશ્રય કરશે તેને કૃષ્ણ ભગવાન દેહાંતે પોતાના ધામમાં લઈ જશે. અને પછી બંને આચાર્યો મહારાજને સબોનતા કહ્યું કે સાધવો વર્ણિય બદગાતે સ્યુ તે દુભયો સમાહ અપક્ષપાતાહ કરતા અસ્ય સેવમ યુવયોર્દ્વયો યે પક્ષપાતી ન સ્યુઃ તે ભ્રષ્ટા યાશંતિ અધોગતિમ. અર્થાત આ જે મારા આ સંતો પાર્ષદો અને વર્ણી છે તે તમારે બંનેને શિષ્યભાવમાં સમાન છે અને કોઈ પણ જાતનો પક્ષપાત કર્યા વગર તેમની તમારી સેવા કરવાને યોગ્ય છે. અને જો કોઈ જાતનો પક્ષપાત કરશે તો તે ધર્મમાંથી ભ્રષ્ટ થશે અને અધોગતિને પામશે. અને આગળ કહ્યું કે યુવો યહો પુત્ર બાહુલ્ય જાતે બી ગુરુ તાસને એક સ્થાપ્યો ગુણી પુત્ર ન જ્યેષ્ઠ નિયમોત્રતુ તાદ્રિક પુત્રો ન ચેત સ્વસ્ય તદાન્યમ ધર્મ વંશજ ગૃહિત્વા દત્ત વિધિના સાપ્યો મદવત્ન સો અંગજ. અર્થાત તમારે તો ઘણા પુત્ર હોય તો એમાંથી એક જ ગુણી પુત્રને સાપવો, મોટા પુત્રને સાપવો એવો નિયમ નથી. અને જો કોઈ ગુણી પુત્ર ન હોય તો બીજા ધર્મવંશમાંથી એક ગુણી પુત્રને દત્ત વિધિથી સ્વીકારીને આચાર્ય પદ સાબિત કરવું. આમ આ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે આચાર્યનો ઉત્તરાધિકાર કોણ બની શકે તેનો હક મહારાજે ફક્ત આચાર્ય મહારાજને જ આપ્યો છે, નહીં કે કોઈ સંત કે હરિભગત. અને જો કોઈ સંત કે હરિભગત મળીને આચાર્યને સાબિત કરશે તો તે આચાર્ય થકી કલ્યાણ નહીં થાય. આમ મહારાજ સ્વયં પોતે જ આચાર્યની સ્થાપના કરીને ગયા છે અને તેમનો આશ્રય અને શરણાગત સ્વીકારવાનું કહે છે. આમ પ્રથમના પહેલા વચનામૃતમાં મહારાજે જે ધર્મગુણ શબ્દ વાપર્યો હતો તેનો અર્થ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આચાર્ય જ થાય છે. માટે આચાર્યને શરણે આવેલો ભક્ત દેહાંત તે અક્ષરધામને પામે છે. તો હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે તે સમયે તો અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 17 વર્ષ અને રઘુવીરજી મહારાજની ઉંમર 14 વર્ષની હતી. જ્યારે નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિ વડીલ વિદ્વાન અને સામર્થ્યયુક્ત હતા, છતાં પણ તેમને આચાર્ય કેમ ન બનાવ્યા? તો સામાન્ય દ્રષ્ટિએ પણ જોઈએ તો ખ્યાલ આવે કે જે ત્યાગી હોય તેને તો ધનનો સ્પર્શ કરવાનો ન હોય અને અષ્ટ પ્રકારે નારીઓનો ત્યાગ રાખવાનો હોય છે. જો તેમને આચાર્ય બનાવવામાં આવે તો નારી અને ધનનો ખૂબ જ જોગ થાય, જેથી તેનું ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે અને તેના આશ્રમમાંથી પતન થાય છે. હવે શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો સ્મૃતિનું પણ વાક્ય છે કે ત્યાગવાન ન ગુરુર ભવેત. અર્થાત ત્યાગી ગુરુ થઈને દીક્ષા આપી શકે નહીં. અને બ્રહ્મવૈવર્ત પુરાણના અધ્યાય 83માં પણ કહ્યું છે કે જો ત્યાગી ગુરુ થઈને દીક્ષા આપશે તો લેનાર અને દેનાર બંનેના મોક્ષના બીજ નાશ પામી જાય છે. આમ ત્યાગી દીક્ષા ગુરુ બની શકે નહીં, તે માત્ર ગૃહસ્થ જ બની શકે છે. તેના અનેક પ્રમાણો અનેક ગ્રંથોમાં જોવા મળે છે. પંચરાત્ર નામના ગ્રંથમાં તૃતીય રાત્રમાં કહ્યું છે કે વર્ણિ ગૃહી વની વાપી ત્યાગી બહુવિધોપી યહ ગૃહિણ્યાત ગૃહિણો મંત્રમ કૃષ્ણ સેવ વિમુક્તએ. અર્થાત ત્યાગીઓએ ગૃહસ્થ પાસેથી જ દીક્ષા મંત્ર પ્રાપ્ત કરવો. અને નિત્યાનંદ સ્વામીએ પણ હરિદિગ્વિજયમાં 45માં ઉલ્લાસમાં કહ્યું છે કે સર્વ વૈષ્ણવ માર્ગેષુ શિષ્ટાચારસ્ય તાદૃશાઃ પ્રવર્તતે સાંપ્રતમ છે સત્યાધીશુ યુગેશ્વપી. અર્થાત સર્વ વૈષ્ણવ સંપ્રદાયોમાં ગૃહસ્થ બ્રાહ્મણને જ ગુરુ બનાવવાના છે અને એ શિષ્ટાચાર સત્યુગથી લઈને આજ સુધી પણ એ જ પ્રમાણે પ્રવર્તેલો છે. પૂર્વે પણ ત્યાગીઓમાં શ્રેષ્ઠ એવા સંકાદિક, નારદ, હંસા, અરુણી, યતિ ઇત્યાદિ ઋષિઓ ત્યાગી હોવા છતાં પણ તેમણે પોતા માટે ગૃહસ્થ જેવા કે સંકર્ષણ, શંકર, બ્રહ્મા, વરુણ, સૂર્ય, વશિષ્ઠ, યાજ્ઞવલ્ક્યને પોતાના ગુરુ બનાવ્યા હતા. અને સુપ્રસિદ્ધ એવા સુખદેવજી તે ત્યાગી હોવા છતાં પણ તેમણે રાજા જનકને પોતાના ગુરુ બનાવ્યા હતા. અને આ પ્રણાલિકા આજ સુધી પણ એ જ પ્રમાણે ચાલી આવી છે. તો હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે મહારાજે બંને આચાર્યો અને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કેમ કહ્યું? તો આ વાત તદ્દન ખોટી છે. કારણ કે સત્સંગી જીવનના 5મું પ્રકરણ અને 55માં અધ્યાયમાં કહ્યું છે, મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વસ્વ ધર્મ વર્તનીય
ત્વયેતે સકલાપી આચાર્યનું મધ્ય નૈવ ઇતિ ઉત્કવા તમ સો ભ્રવિચ્યતાન. અર્થાત હે ગોપાળાનંદ મુનિ, તમોએ આ સર્વ સંત સમાજ ને આચાર્યને અનુમતિ પ્રમાણે સ્વસ્વ ધર્મમાં વર્તાવવાના છે એમ કહીને સર્વ હરિભક્તોને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કહ્યું, નહીં કે આચાર્યને. અને આમ ગોપાળાનંદ સ્વામીને આચાર્યની અનુમતિ પ્રમાણે ભક્તોને વર્તાવવાનું કહ્યું છે. અને બીજું પ્રમાણ જોઈએ તો ભક્ત ચિંતામણીનું 160મું પ્રકરણ, એમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. તો આમાં સ્પષ્ટ થાય છે કે સ્વામી સ્વયં કહે છે કે સાધુ વર્ણી પાળા તમે ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો, નહીં કે આચાર્યને કહ્યું છે. અને જો આચાર્યને પણ મહારાજે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કહ્યું હોત તો નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ કંઈક આમ લખાઈ હોત, આચાર્ય સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. પણ આવી રીતે કાંઈ લખાયું નથી, માટે સ્પષ્ટ થાય છે કે ગોપાળાનંદ સ્વામી અને અન્ય સંતોને મહારાજે આચાર્ય મહારાજની આજ્ઞામાં રહેવાનું કહ્યું છે. તો હવે આપણા મનમાં થાય કે આ સર્વશાસ્ત્રથી સંમત એવું આચાર્ય પદ કોણે અને ક્યારે સ્થપાયું હશે? તો આ દિવ્ય આચાર્ય પદ કોઈ બીજાના સંકલ્પથી નહીં, પરંતુ સ્વયં ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી સ્થપાયું છે. આપણે સત્સંગી જીવનના પ્રકરણ 4 અને 40મા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે મહારાજ ભવિષ્યમાં થનારા ભક્તોના કલ્યાણ માટે વિચાર કરી રહ્યા હતા. અને ત્યારે આચાર્ય પદ સ્થાપવાનો સંકલ્પ કર્યો કે ભક્તિ માર્ગસ્ય પુષ્ટ્ય અર્થમ મંત્ર દીક્ષાપી અપેક્ષતે આ તો ધર્માન્વયે ગુરુ તામ સ્થાપ્યાય છે. અર્થાત ભક્તિ માર્ગની પુષ્ટિ માટે મંત્ર દીક્ષાની ખૂબ જ આવશ્યકતા છે. તે માટે સર્વે દોષોથી રહિત એવા ધર્મકુળમાં હું આચાર્ય પદની સ્થાપના કરું. ત્યારે સંવંત 1882 કારતક સુદ એકાદશીના દિવસે મહારાજે પોતાના બંને ભાઈ રામપ્રતાપજી મહારાજ અને ઈચ્છારામજી મહારાજ પાસેથી એક પુત્રો દત્તક લઈને આચાર્ય પદ સ્થાપિત કર્યું. અને બંને આચાર્ય મહારાજને સ્વયં પોતે આરતી ઉતારી. અને ત્યારબાદ સંતો અને હરિભક્તોને કહ્યું કે આ મારા બંને પુત્રો અને તેના વંશમાં થનારા ગુરુપદે રહેલાઓનો જે આશ્રય કરશે તેને કૃષ્ણ ભગવાન દેહાંતે પોતાના ધામમાં લઈ જશે. અને જો તેનાથી વિરુદ્ધ વર્તશે તો તેને અમારી શિષ્યની પંક્તિમાંથી બહાર કાઢેલો જાણો. આમ મહારાજે સ્વયં પોતે જ આચાર્ય મહારાજની સ્થાપના કરી છે. અને ત્યારબાદ મહારાજે તેમનો ખૂબ જ મહિમા ગાયો. અને તે મહિમાને નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશના 37, 38, 39, 40 એમ 4 પ્રકરણમાં મહિમાને વર્ણવી લીધો. અને તેની સારરૂપી હું કહું તો ધર્મ વંશીયાચાર્ય જમાય રે, સદા રહ્યો છું મારી છાય રે, એનું જેણે કર્યું સન્માન રે, તેણે મારું કર્યું છે નિદાન રે, એની માનજો સહુ આજ્ઞા રે, વર્ષોમાં કોઈ વચન વિના રે, હાથ જોડીને રે જો હજુર રે, કરી ડાબણ પોતાનું દૂર રે, એ કહે તેમ સહુ કરજો રે, પૂછ્યા વિના તો પગન ભરજો રે, આચાર્યથી બહુ દર્શે રે, જાણો બ્રહ્મનગર વાસ કરશે રે, માનો મોક્ષનો છેલ્લો ઉપાય રે, એહ ઉપરાંત નથી કાય રે. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં 3જું પ્રકરણ અને 8મી વાતમાં ગોપાળાનંદ સ્વામી કહે છે કે આચાર્ય મહારાજનો બીજો કાંઈ મહિમા સમજો તો કાંઈ નહીં, બીજા અવતારો જેવો તો સમજજો. અને મહારાજ શિક્ષાપત્રીના 62મા શ્લોકમાં પણ કહે છે કે આચાર્યણેવ દત્તમ યદ્યચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્ સેવ્યમ વંદ્યમેવે તસ્તુયત. અર્થાત પોતાને સેવાને અર્થે જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તે ધર્મવંશના આચાર્યએ આપી હોય, અથવા ધર્મવંશના આચાર્યએ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તેને જ સેવી, પણ બીજી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તે તો નમસ્કાર કરવાને યોગ્ય છે પણ સેવાને યોગ્ય નથી. માટે આનાથી સ્પષ્ટ થાય છે
કે આચાર્ય મહારાજ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે તેમાં જ ભગવાનનો વાસ થઈ શકે, અન્યથા કોઈથી નહીં. અને અન્યથા કોઈથી પણ નહીં, ભલે તે ગમે તે બ્રહ્મ સ્થિતિને પણ કેમ ન પામ્યો હોય. આમ અને આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર પ્રાપ્ત કરવું ખૂબ જ આવશ્યક છે. કેમ કે સત્સંગી જીવનના 4થું પ્રકરણ અને 46મા અધ્યાયમાં કહ્યું કે તત્રાંધામ પ્રાપ્નું યુર્યે તે પ્રોક્તા સત્સંગી સંજ્ઞકાહ, અર્થાત જે આચાર્ય મહારાજ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરે છે તે સત્સંગી એટલે કે હરિભગત એવી સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. અદીક્ષિતાયે કુર્વંતી જપ પૂજાદિકાહ ક્રિયાહ ન ભવંતી પ્રિયે તેષામ સ્વસ્ય જપ પૂજાદિકાહ ક્રિયા ન ભવંતી પ્રિયે તેષામ શિલાયામ ન્યસ્ત બીજવત, અર્થાત જેણે આચાર્ય મહારાજ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી નથી તે તો જે જપ પૂજા અને દાન કરે છે તે તો એવી રીતે નિષ્ફળ થાય છે કે પથ્થર પર વાવેલા બીજ, અર્થાત શૂન્ય ફળની પ્રાપ્તિ થાય છે. માટે વાલા ભક્તો, આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર પ્રાપ્ત કરવો ખૂબ જ આવશ્યક છે. વાલા ભક્તો, આમ આચાર્ય મહારાજનો ખૂબ જ મહિમા છે. તેના વચન, આજ્ઞા કે નિર્ણયમાં ક્યારેય સંશય ન કરવો કે આચાર્ય મહારાજની આટલી ક્રિયા અધાર્મિક છે અને આટલી ક્રિયા ધાર્મિક છે. ભલે તે દીક્ષા આપવાની પણ બંધ કેમ ન કરી હોય કે XYZ કોઈ પણ હોય, પણ ક્યારેય સંશય કરવો નહીં. કારણ કે માધવ સ્વામી રચિત હરિલીલામૃત સાગરમાં 142મા તરંગમાં દર્શાવ્યા પ્રમાણે મહારાજે સંતો અને હરિભક્તોને ઉદ્દેશીને કહ્યું કે આ બંને મારા આચાર્યો છે, તેમાં તો હું સ્વયં વાસ કરીને રહ્યો છું અને આ આચાર્યોમાં હું અક્ષરધામના મુક્તને જ મોકલીશ અને તેમનામાં ક્યારેય અધર્મનો પ્રવેશ થવા નહીં દઉં. ત્યારે સત્સંગી જીવનમાં 4થું પ્રકરણ અને 40મા અધ્યાયમાં બંને આચાર્યો મહારાજે મહારાજ પાસેથી વરદાન માંગ્યું કે આજ્ઞાયમ તિષ્ઠોતરનો તૌ ભુવિ ભગવન ધર્મ હાનિ. હે મહારાજ, અમે બંને ભાઈઓ અને અમારા વંશજોમાં ક્યારેય સ્વધર્મનો નાશ ન થાવો. આ ધર્મનો નાશ થયો. આવા વાક્ય સાંભળી મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે કહ્યું કે તમે જેમ કહો છો તેમ જ થશે, માટે ક્યારેય સંશય કરવો નહીં. અને વાલા ભક્તો, મેં જે સત્સંગી જીવન ગ્રંથના પ્રમાણો કહ્યા છે તે તો સ્વામિનારાયણ ભગવાનને પણ માન્ય છે. કારણ કે મહારાજે સત્સંગી જીવન ગ્રંથના એક એક શબ્દને વાંચેલા છે અને આ ગ્રંથ મહારાજના સ્વધામ ગમન પછી લખાયો નથી. તે વાત તદ્દન સત્ય છે એકદમ. કારણ કે આધારાનંદ સ્વામી રચિત હરિચરિત્રામૃત સાગરમાં પૂર 29 અને 65મા તરંગમાં કહ્યું કે તહા મુનિ શતાનંદજી આએ સત્સંગી જીવન ગ્રંથ લાએ, સભા ભરી કે સન્માન દીના વહ ગ્રંથ પૂજન તહા ही कीना, पुनि भाव से आरती उतारी पुनि पूजे मुनि को भी प्रीतधारी. અને તેનું બીજું પ્રમાણ કે હરિલીલામૃત ગ્રંથ છે તેનો 8મો કળશ અને 63મો વિશ્રામ તે પણ છે. આમ સત્સંગી જીવન ગ્રંથ એ આપણા સંપ્રદાયનો આધારભૂત ગ્રંથ છે. તેમાં મહારાજના તમામ સિદ્ધાંતો અને બંધારણને આવરી લેતો એવો ગ્રંથ છે. તે ગ્રંથ આજે પણ ગુજરાતી અનુવાદ સહિત સરદારમાં મળે છે, તે જરૂર વાંચવો. અને જો તેમાં પણ સંશય થાય કે આમાં કંઈક શ્લોકમાં ફેરફાર કર્યો હશે તો આપણે સતાનંદ સ્વામીએ જે સ્વહસ્તે પોતે ઓરિજિનલ ગ્રંથ લખ્યો હતો તે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે અને જુનાગઢ મંદિરની લાઇબ્રેરીમાં પણ હયાત છે, તો તે જરૂર વાંચી લેવો, જેથી આપણા જીવનું કલ્યાણ બગડે નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ. હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, એકવાર જોરદાર તાલીઓ વધાવશો. જોકે ખાલી મોઢાની વાતો નથી, પુરાવાના આધાર સહિતની વાતો, અને આટલું તૈયાર કરવામાં કેટલું મંથન કર્યું છે એ તો એના પપ્પા જાણે. ખરેખર આ આશીર્વાદ લાલજી મહારાજના આશીર્વાદને પાત્ર છે. ખૂબ મહેનત કરી. એકવાર ફરીવાર જોરદાર તાલીઓ વધાવશું. ખૂબ સૈદ્ધાંતિક રીતે અને ભગવાન સ્વામિનારાયણને નિષ્ઠાપૂર્વક, અને જે કોઈને શંકા થતી હોય તો આની મોટી ડિબેટ થાય એવું છે, તો સરસ ખરેખર ભગવાન સ્વામિનારાયણને અને લાલજી મહારાજના ચરણ પ્રાર્થના કરીએ. આવી એક એક યુવાનમાં ખુમાર આવી જાય ને તો કોઈ હામાં ઊભા હે ના રહી કયો. ઓલા પોથી લઈ બીજા જાય, પોથી કે લેતા જાય એમ. સરસ, એકવાર જોરદાર તાલીઓ.